ભરૂચ જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 348 બેઠક પર ચૂંટણીમાં 1219 ઉમેદવારોએ ઝંપલાવતા ચૂંટણી જંગ રસાકસીભર્યો બની રહેશે. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠા, કોંગ્રેસ માટે અસ્તિત્વ, આપ માટે તક, બાપ માટે નવી ઓળખ સમાન બનવા જઈ રહી છે, જેમાં અપક્ષો વિક્ષેપરૂપ પુરવાર થઈ શકે છે. જિલ્લા પંચાયતની 34 બેઠકો પર ભરાયેલ 153 ફોર્મમાં ભાજપના 48, કોંગ્રેસ 50, આપ 31, બાપ 7 અને અપક્ષ 17 ઉમેદવારી નોંધાઈ છે. 9 તાલુકા પંચાયતની 182 બેઠકો પર નોંધાયેલ 462 ઉમેદવારોમાં આમોદ તાલુકા પંચાયતની 16 બેઠકો પર 62 ઉમેદવારોમાં ભાજપના 29, કોંગ્રેસના 24, આપના 6 અને 3 અપક્ષે નામાંકન કર્યું છે. અંકલેશ્વર તાલુકા પંચાયતની 26 બેઠકો પર 67 ઉમેદવારોમાં ભાજપના 28, કોંગ્રેસના 15, આપના 23 અને 1 અપક્ષ છે. ભરૂચ તાલુકા પંચાયતની 30 બેઠકો પર 93 ઉમેદવારોમાં ભાજપના 33, કોંગ્રેસના 35, આપના 20, અપક્ષના 3 અને એક એનસીપી તેમજ બાપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. હાસોડ તાલુકા પંચાયતની 16 બેઠકો પર 45 ઉમેદવારોમાં ભાજપના 22, કોંગ્રેસના 23 છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. જંબુસર તાલુકા પંચાયતની 22 બેઠકો પર 77 ઉમેદવારોમાં ભાજપના 23, કોંગ્રેસના 35, આપના 8, અપક્ષ 10 અને સપાનો 1 ફોર્મ ભર્યું છે. ઝઘડિયા તાલુકા પંચાયતની 22 બેઠક પર 95 ઉમેદવારોમાં ભાજપના 23, કોંગ્રેસના 22, આપના 27, બાપના 20 અને 3 અપક્ષ છે. નેત્રંગ તાલુકા પંચાયતની 16 બેઠકો પર 63 ઉમેદવારોમાં ભાજપના 21, કોંગ્રેસના 17, આપના 18 અને 7 અપક્ષે ફોર્મ ભર્યા છે. વાગરા તાલુકા પંચાયતની 18 બેઠકોમાં 65 ઉમેદવારોમાં ભાજપના 28, કોંગ્રેસના 24, આપના 11 અને 2 અપક્ષ છે. વાલિયા તાલુકા પંચાયતની 16 બેઠકોમાં 75 ઉમેદવારીમાં ભાજપના 25, કોંગ્રેસના 24, આપના 15, બાપના 10 અને 1 અપક્ષ છે. ભરૂચ પાલિકા 44 બેઠકો પર સૌથી વધુ 134 ઉમેદવારોમાં ભાજપના 44, કોંગ્રેસના 52, આપના 24, એઆઈએમઆઈએમ 14 અને 1 અપક્ષ ઉમેદવારી નોંધાઈ છે. અંકલેશ્વર પાલિકાની 36 બેઠકો પર 107 ઉમેદવારોમાં ભાજપના 36, કોંગ્રેસના 34, આપના 24, અપક્ષ 12 અને 1 એઆઈએમઆઈએમ છે. જંબુસર પાલિકાની 28 બેઠકો પર 100 ઉમેદવારોમાં ભાજપ 35, કોંગ્રેસ 28, અપક્ષ 36 અને 1 ફોર્મ આપે ભર્યો છે. આમોદ પાલિકાની 24 બેઠકો પર કુલ 75 ઉમેદવારોમાં ભાજપ 25, કોંગ્રેસ 31, અપક્ષ 14 અને 1 આપનો સમાવેશ થાય છે.